ભાઈ થઈ ગયા તૈયાર. આજ શનિવાર છે અટાણમાં કા. જય સિયારામ. કેટલા વાગે આવે પાછો? 1 વાગે. તો શું કરે 1 વાગ્યા સુધી તું? એમને બેહીશ. સારું, આજ અમે રમવાનું જ હોય, શનિવાર છે ને. જાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે મજામાં સહી. શનિવાર છે તે જેને નિશાળે વયો ગયો. પપ્પા મૂકવા ગયા તો આગળ આવતા રહે ગળું પાટિયા. અને મારે હવે હીરામણ પાણી કરી લીધું ને હવે મારે કામ વાહે ઉપાડવાનું છે જ. તો ફરિયાનો વગડો જ છે ને, મોટોથી હોય વારવાનું, વાળી હોય એટલે વગડો ચાણે ઓછો હોય જ નહીં. ચટાણમાં જોઈ મારે ફરી વરવાનું છે સઈટ વાં સુધીને પલો છે. આમ દેખાય દાબા ખરે હાવ. જો ત્યાંથી ઠઠ આમ કરીને બધા લેવાનું. અહીં ત્યાં બધું વારવાનું. જે આમ તો પટશે પણ એમણા હે પાંદડા નથી ખરતા. એક જ ઝાડવાના પાંદ ખરે છે, બીજાના પાંદ નથી ખરતા. એટલા કરતા એ દાબાની કંઈ માપ ના બધે પાંદડા થઈ પડે. હા, લાઈટ છે ને અટાણમાં મોટર ચાલુ કરી દીધી. હમણાં તો લાઇટ એવું લોહી પીએ હતી, હા વાત જ જવા દો. 2 કલાક એક ધારી લાઇટ કંઈ રહેતી નથી. ગમે તે ફોન કરો તો કે ભાઈ વાં લાઈન ક્રોસિંગ થાય ને વાં લાઈન ક્રોસિંગ થાય, પણ લાઇટ રહેતી નથી જરીક વારે. દીએ રાતે વાંધો ને, રાતે દીએ પાછા, પણ દીની નથી રહેતી. અટાણે હવે હકોસેટના રાતના પાણી વારવાય વહેમાં, અને એમાં આપેલા પાણી હાલતા હોય અને તોરિયાને કરેલ ના હોય એટલે એ વહેમાં આગળ આપણે ધાણા ને ઘઉં ને વાવેલ હોય ને એમાં તો રાત પારી આપણે તારિયા કમ્પ્લીટ હોય, તોરિયામાં વાંધો ના આવે. અટાણે તો સોમાહું ગયું, તોરિયામાં ખડના દાબા એવાથી રાત પારી પાણીનો કંઈ મેળ ના આવે. પણ દીની લાઇટ પૂરી દેતા નથી ને. આજ તો લાઇટ અટાણમાં હજી ગઈ નથી ને. ઉઠીને પરબારી મોટર ચાલુ કરી દીધી. ઘડીક વાર એમને જાહે લગભગ તો સોયાબીનમાં જ જાય છે. પોપિયા તો પાછા પાવા પડે એમ છે. મોટર હાલે. વધારાનું પાણી બધું કુંડામાં જો પાછું વાયમાં જાય. ઘડીક વાર લાઇટ રહેતી નથી ને. માંડ જેમ થાય ને કે હવે આ નાખું પૂગે એમ છે. અને એમાં ત્યાં સોયાબીનમાં તો રેડ હાલતા હોય, તે રેડમાં તો કંઈ નક્કી જ ના હોય કે કંઈ પૂગે. પણ 1.5-2 કલાક લાઇટ રહીએ ને તો હા, ત્યાં તો લગભગ વયસમાં ઝાટકો માર્યા વગર ના રહીએ. અને ઝાટકો મારીને જો પરબારી આવી જતી હોય ને તો વાંધો નહીં. હજુ એલો પ્રવાહ પાણીનો હેલો જતો હોય તો વાહ લોકો પૂગી જાય. પણ એ પાણી એટલું ના પોગે ને ત્યાંથી વહી ગયું. હવે પાસે તો કંઈ આવે ને પાછી લાઇટ આવશે ને તો પાછો બ્લોક ચાલુ કરે. ત્યાં સુધી થોડુંક ઘરનું કામ કરી લેજે. ઘરનું કામ બધું પડ્યું. 9 વાગ્યા હટાણે તો જ્યાં પાણીવાળા તો આરામથી બેઠા. હવે હજી 9 વાગ્યા તે કંઈ ચા પાણીનો ઓર્ડર આપે નહીં કે પીવો. ના લાઇટ આવી જાય તો અમે ક્યાં તમારે નાખો ભરાઈ જાય એમ છે. લાઇટ આવે ને તો નિરાયતે પછી પી મજા આવે ને. લાઇટ ન હોય ને ચા પીએ ને તો પીળા થાય. ક્યાં એક લાઇટ ના રહીએ, પાણી વારવું, લાઇટ આવી જાય તો ઉપાધિ નહીં. મારું જો આ બધું હુકવું. કોઈ ખાંડ હુકવતો હોય છે, મેં ખાંડ હુકવી. ખાંડ કોઈ નહીં હુકવતું. આમાં ચોમાહાનું ભેદ લાગ્યો. આટલી તો ઓલી કંટ્રોલની છે. જો આવું ભેદ લાગે ચોટે હુકવી. ને ચણાની દાળ હે ને ઉનાળે ભયડી અને ફૂકવી અને મૂકી દીધી. આપણે એમાંથી દાળ વીણવાલા કારા દાણા રહી ગયા ને આખા ને એ બાકી છે વીણવાના.
હવે જો વેત આવશે તો વીણશું, પણ વરસાદ થઈ જાય ને તો વેણાવે છે. આમ તો ઓલી સોયતરી ઉખડેલી જ છે, પણ આ સોયટી રોગી જો કોક જ દાણો આખો છે, બાકી આ રીતના. પણ હુકવીને હારી કરીને રાખતી વાંધો નથી, પણ તો એક વાર જો તપાવી દઉં પાછી એટલે વાંધો ના આવે બગડવાનું, કંઈ બીકનારી ન કર. ચોમાહાન ભેદ એકવાર જાય ને એટલે વસ્તુ બધી બગડે છે. ફૂલ તો કાયમ ઉગડે. હવે બૂટ કાઢો રોગા પગ બફાઈ જાય. જો જ કાલે ગુલાબી ફૂલ નહોતા વિગડા, જ વિગડા. કેવું મસ્ત લાગે. હજી અડધી કલાક વહેલો છે, હજી અડધી કલાક 10 વાગે ને 10 11 ત્યાં મસ્તીને દેખાય. અને આપણા તુલસીજી વડલો કેમ તો વડલો છે, જોઈ લે કેવડા હે, વડલા જેવડા. અને આપણા નવા ફૂલ વાવ્યા ને એમાંય ફૂલ ઉઘડું, એ જ પહેલી જ વાર ફૂલ આવ્યું ને. આમાંય આપણે પહેલું ફૂલ આવ્યું ને તે ભગવાનને ચડાવ્યું હતું ને. આને હજી એકાદ દી રહેવા દઉં ને પછી તોડી લો. કયું મસ્તીનું છે જો. ચાલુ થયા ને એટલે હવે પછી વાંધો નહીં આવે, હવે થવા માંડશે. બાકી આ તો છે જ બધાય જૂના. આ ના વૈધા વાર જો થોડાક આમાં છે ને ડટાઈ ગયા હતા, નકર આ ફૂલે બહુ સરસ થાય છે. 2 રોપડા જે એક છે, આનું કરક એક છે થઈ રહ્યું. હવે ખામણું ને બધું સરખું થાય ને પછી સરખું પાણી પીએ. ટાણ બહુ પાણી નથી મળતું એને, એટલે સલ નથી. આને એક દી કાપી નાખ્યું આ બાજુથી, બહુ જ અઘોચર થઈ ગઈ હતી ને. બીજા બધું વાટીને કાઢી નાખ્યું. થોડુંક એમ થતું ખોદેલો પણ એટલું તો ન કોઈ એટલું રહેવા દીધું. કોઈ આજુબાજુવાળા હોય ને કોઈને જો ઢોકરા બનાવવા હોય ને પાત્રાને તો લઈ જાજો. છેટેવાળાને જ ન પોહાય, પણ આજુબાજુવાળાને. 9 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી ને, 11:30 વાગ્યા છે. ભાઈ એની 11:30 આવ્યા. 11:30 માથે થઈ ગયા છે. 2-5 મિનિટ પહેલાં આવી. મારા દહીણા હાલતા હતા તે ઘંટી ચાલુ કરી ને મોટર ચાલુ કરીને જરાક વાર લાગે ના ગયા હતા. આગળ જેનું તેડવા તે જાય આવે ને આજ ઘંટીનો આવતો હોય છે. તમને ઘંટી દહીણા દળવા હોય ને કોઈ વિચાર થાય. દહીણા પૂરા નથી કરાતા એક ધારા. હાલે ઘણા દાળ પડવાનું. અહીં તો કદડો પડ્યો જોઈએ ચાલુ હોય એટલે બધું ધરાઈ જાય ને તો થોડુંક એક પાછળથી જો દાયર ઓલી આંકણા નાખી મગની એનું છે ને પછી પેલું ઢોકરાનું ભેળી નાખવાનું છે. ચાલે અને 11:30 પોણા 12 થવા આવ્યા જો. હજી તડકોના જ વાતાવરણને જોઈને તેમ થાય કે વરસાદ આવશે. કાલ ટુકડે સુધી આધાર થયો તો પણ ક્યાંય સંભળાણું નથી કે વરસાદ વેરવો હોય એવું. અને આજ તો વધારે જરાક થયા છે. અને પવનની નથી નીકળો, નકર તો જરા પવનની લેટકે નીકળ્યા રાખે. કદાચ સાઈજ આવી જાય તો આ પાણી વારવાની લબત નીકળી જાય બધી. નકરતા તડકાનું ચાલુ છે ને 1 વાગ્યા પેરી લાઇટ. એક ધારી લાઇટ દે ને તોય વાંધો ના આવે કે એમ ડેઢું મૂકીને આવતા રહીએ, પણ લાઇટ આવક જવક ચાલુ જ રાખે છે. હવે કેટલી ઘણી રહીએ. ચાલો આપણે જવું છે પરમાનંદ બાપુની મઢીએ દર્શન કરવા, અને તમને પણ દર્શન કરાવશું. મઢીએ જઈને વિડીયો ઉતારશું આપણે. જેનીશભાઈ ને અમે બધા જવાના હઈ. અને હાલીને તો આપણી બારીયાથી આમ હમા દર્શન થાય એમ છે. હા, જ્યાં અહીંથી તો હાવ નજીક જ છે, છેટું નથી. પણ હવે ન દેખાય ના. નારિયેલી આડી આવે, ઓલી આડી આવે, ઓલી ગુંદી આડી આવી ગઈ. જાળવા આડા આવી જાય ને ન દેખાય. જે સામે જ છે, છેટું નથી. જો ઓલી મોટી નારિયેરીઓ છે ને ત્યાં હે. ફરીને જાઉં એટલે તો ઘણી વાર લાગશે. કઈ મારીએ જો જમવા દેખાય તો. હા, જાય જા નારિયેરીઓ દેખાય ને ત્યાં જઈને આપણે થોડોક વિડીયો ઉતારશું. જો એવું કંઈ હશે નહીં અને વિડીયો ઉતારવા દે ને તો ઉતારશું. બહુ હે ત્યાંનો વિડીયો મૂક્યો એકવાર, ત્યાંથી મૂક્યો એકવાર વિડીયો પરમાનંદ બાપુનો મોટીનો વિડીયો મૂક્યો. પણ હવે કદાચ કોઈ એવું હોય ને જો ન ઉતારવા દે તો વાત અલગ છે. બાકી નકર વિડીયો ઉતારી હે ઉતારવા દે.
ઉતારવા દે તો મારવાનું થોડું હોય કે ઉતારવા દે તો ઉતાર લેવાનું હોય ને ઉતારવા દે હે આપણે અહીંયા કોઈ એવું નથી કે ન ઉતારવા દે કેને તને તો ખબર તારી જો તો હું વિડીયો ઉતારી નો પછી તારી સર્વિસ કરી નહીં ઉતારવા દે તો ઉતારવા દે હે ને તો હા ઉતારવા દે હે કે નહીં ઉતારવા દે ઉતારવા દે હે તો હું તને મારી હો નહીં ઉતારવા તો ઉતારવા તો દે હે ઉતારવા દે હે ને તારે પણ લોકો